कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य स्तुत श्रीमद अभय चन्नाविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भगवद गीता तेना मूल रूपेणी निताय गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामीति नामिने नमः। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी विषय शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा। तो आज આપણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાનું સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના પ્રવચન ભગવદ્ધામ જવાની સૌથી મહાન પદ્ધતિમાંથી ચર્ચા કરીશું। ભાગ 2 ભગવદ્ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ ભાગ 2। તો આ જે પ્રવચન છે નવેમ્બર 2017 ભગવદ દર્શન મેગેઝિનમાં નવેમ્બર 2017ના અંકમાં પ્રભુપાદજીનું પ્રવચન ગુજરાતીમાં પ્રકાશિત કરેલ છે। તો એના આધારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ગઈકાલ સુધી આપણે સમજી શક્યા કે જે અર્જુનનો પ્રશ્ન છે હા પુરુષોત્તમ અધિભૂતમ અધિદેવમ કર્મ એના વિશે આપણે ચર્ચા કરી અને ભગવાન ભગવદ્ ગીતાના અધ્યાય 8 શ્લોક સંખ્યા 3 અને 4નો એનો ઉત્તર પણ પ્રભુપાદજી સમજાયો। હવે જે મુખ્ય વિષય છે એને સ્પર્શ કરતા આજની ચર્ચાઓ છે ભગવદ્ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ એટલે મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું। તો આજે બે મુદ્દા પર ચર્ચા કરીશું। મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું શંકા વિના શ્રી કૃષ્ણ પાસે।
બે મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આ બધા પ્રભુપાદજી કહે છે, આ બધા અધિભૂત અધિયજ્ઞમ પરમાત્મા ભૌતિક સૃષ્ટિ પુરુષોત્તમ વગેરેની વ્યાખ્યા કર્યા પછી શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા 8મા અધ્યાયના 5મા શ્લોકમાં કહે છે, અંતકાલે ચ મામેવં સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય નાસ્તસ્ત્યત્ર સંશય. આ કૃષ્ણ ભાવનાનો અંતિમ ઉદ્દેશ છે અંતકાલે મૃત્યુ સમયે જીવનના અંતમાં નિશ્ચિત શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અંતિમ ઉદ્દેશ જે મુખ્ય કોઈ પણ કાર્ય પાછળનો એનો મૂળ ઉદ્દેશ હોય છે. કાર્ય કરવા પાછળ આપણે આ જે શરીર ધારણ કર્યું છે એની પાછળનો મૂળ ઉદ્દેશ શું ઉદ્દેશ છે એનો? ભગવાનના ધર્મ પાછા વળવું. અર્થાર્થો બ્રહ્મ જિજ્ઞાસા, તત્વ જિજ્ઞાસા. બ્રહ્મ અને તત્વ એક જ છે. બ્રહ્મ કો તત્વ કો એ કોણ છે? સર્વશ્રેષ્ઠ ભગવાન કૃષ્ણ. આપણે સમજ્યા ને કાલે, બ્રહ્મ એટલે સર્વશ્રેષ્ઠ. સર્વશ્રેષ્ઠ કોણ છે? કૃષ્ણ છે. તો પ્રભુપાદજી સમજાવે છે કે આ કૃષ્ણ માનવનો અંતિમ ઉદ્દેશ છે અંતકાલે એટલે મૃત્યુ સમય, આર્ટ ઓફ ડેથ. મરવાની કળા. એટલે મરવાની કળા એટલે મરવા માટે પણ કલા હોય કે જ્યારે મરવો એ બહુ મહત્ત્વપૂર્ણ છે. એના દ્વારા બીજું શરીર નક્કી થાય, એના પછીનું નેક્સ્ટ. તો એ બહુ મહત્ત્વપૂર્ણ છે. તો મૃત્યુના સમયે જીવનના અંતમાં નિશ્ચિત શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. શ્રી કૃષ્ણનું મૃત્યુ સમયે સ્મરણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે છે. મુક્તિનો અર્થ છે ફરીથી ભૌતિક શરીરને સ્વીકારવું નહીં પડે. તો એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે, બહુ જ મહત્ત્વપૂર્ણ. પણ એ દુર્ભાગ્ય છે કે આજે એના પર કોઈ ચર્ચા થતી નથી. અત્યારે મંદિરોમાં જઈએ છીએ, મંદિરમાં જઈ અને દર્શન પણ વાસ્તવિક દર્શન નથી કરતા અને માત્ર બસ આખા ગામની ચર્ચા મંદિરોમાં થાય છે. અને અસુર લોકો ભગવાનની સંપત્તિને લૂંટવા માટેની યોજનાઓ બનાવે છે. ભગવાનને શું જરૂર છે? તો એ આસુરિક ભાવ છે. જે રીતે કંસ છે તે પ્રતિક્ષણ ભગવાનને યાદ કરતો હતો પણ મારવા માટે. એવી રીતે કહેવાતા ફિલોસોફરો, કહેવાતા ધાર્મિકવાદીઓ એ ભગવાનને પૈસાની શું છે? ભાઈ ભગવાનનો પૈસો લેવાની. તો ભગવાન દરેક વસ્તુના ભોગતા છે, સમજવું પડશે. તો શ્રી કૃષ્ણને યાદ કરવા જ જોઈએ, પણ યાદ કરવા જોઈએ એમની સેવા કરવા માટે, કેમ કે એ જીવનો સ્વભાવ છે. તો પ્રભુપાદજી સમજાવે છે કે શ્રી કૃષ્ણનું મૃત્યુ સમયે સ્મરણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણનું ગમે તે રીતે પણ સ્મરણ કરવાથી ફાયદો થાય છે, પણ વાસ્તવિક જે છે પ્રેમ એ કૃષ્ણ ભાવનામૃત ભક્તો વૈષ્ણવ આચાર્યોના માર્ગદર્શન હેઠળ એમની જે શિક્ષાઓ છે એના દ્વારા જ્યારે આપણે આચરણ કરીશું તો ભગવાનમાં પ્રેમ પ્રગટ થશે. અન્યથા આપણે ભગવાનનો દ્વેષ જ કરીએ છીએ અલગ અલગ પ્રકારે. ઘણી વખતે આપણે ભક્તિના નામ પર પણ દ્વેષ કરતા હોય છે. એ સમજવું પડશે. એ કેવી રીતે છે કે ભગવાનને આટલી બધી વસ્તુની શું જરૂર છે? લાવો, આ તો મારા માટે જ જરૂર છે. ભગવાનને આટલા રૂપિયાની શું જરૂર છે? નવું ફ્રીજ લાવવાનું અને જૂનું ફ્રીજ મંદિરે આપી દેવાનું. પહેલાં જૂનું ફ્રીજ મંદિરે આપવાનું કે મારી પાસે એક ફ્રીજ છે તો તમે સ્વીકાર. કમ દ્વેષ કરી. નવી વસ્તુ હું ઈશ્વર અહમ ભોગી. દરેક વસ્તુ નવી મારી પાસે, હું ભોગતા છું. તો આ બધી ભૂલધારણાઓ છે. પણ એ ક્યારે નષ્ટ થશે કે જ્યારે આપણે વારંવાર ગુરુજન પાસે શ્રવણ કરીશું. શ્રવણ કરવાથી આપણે વાસ્તવિક ભગવાનની સ્થિતિને સમજી શકીશું ને આપણી સ્થિતિને સમજી શકીશું કે આપણે ભોગ્ય વસ્તુ છે, આપણે પરમ પુરુષ નથી, આપણે અધમ પુરુષ છે. પરમ પુરુષ કોણ છે? કૃષ્ણ. બરાબર. ત્યારે જતાં આપણે અને પછી એ જ્યારે સ્થિતિને આપણે ગ્રહણ કરીએ, સ્વીકારીએ, ત્યારે આપણે ભગવાન કૃષ્ણનું વાસ્તવિક જે સ્વરૂપ છે, ભોગ્ય સ્વરૂપ, જે ભગવાન ભોગતા છે, ત્યારે આપણે એમની સેવામાં ઉપયુક્ત રીતે
ત્યાં પ્રસ્તુત થઈશું. તો અને એ સેવા કરતાં 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 આપણે વચ્ચે શીખ્યા પ્રભુપાદજીની શિક્ષા અનુસાર કે એ અભ્યાસ કરતાં શું થશે? આદત બનશે. એ જે આદત બનશે, અભ્યાસ કરીશું પ્રતિદિન, ભગવાનની સેવા કરવાની છે, ભગવાનને આ અર્પણ કરવાનું છે, ભગવાનને આ નહીં આપવું જોઈએ, ભગવાન ભોગતા છે, આ સ્વચ્છતા હોવી જોઈએ, આવું ના હોવું જોઈએ, આવું હોવું જોઈએ, વિધિ નિષેધ ભગવાન માટે, ભગવાનની સેવા કરવામાં વિધિ નિષેધ છે, જે આપણે ઘણી વખતે પાલન નથી કરતા આળસને કારણે. તો ધીરે 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 પતન થાય છે. તો એ વિધિ નિષેધ પાલન કરવાથી ધીરે ધીરે એ અભ્યાસ કરીશું પ્રતિદિન, પછી એ આદત બની છે. પછી આદત એ શું બની જશે? સ્વભાવ. આપણે કહીએ ને મારો સ્વભાવ બદલા, પણ સ્વભાવ ક્યારે? અભ્યાસ કરવો પડશે ને, અભ્યાસથી. તો પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ આ મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે, પણ એ મૃત્યુ સમયે સ્મરણ કરવા માટે બી આપણે શું કરવું પડે? અભ્યાસ પ્રતિદિન કરવો પડે ને, પ્રતિક્ષણ કરવો પડે. એવું નહીં કે લોકડાઉન પૂરતો જ ભક્તિ કરવી જોઈએ. અત્યારે ઘણા લોકો બહુ ભાવમાં આવી ગયા છે ભક્તિ, પણ એ લોકડાઉન ભક્તિ છે. લોકડાઉન બસ જેવું જ હવે સરકાર ખોલે એટલે રાહ જોવે છે, પછી કોણ કૃષ્ણ, કોણ હું, કોણ ભગવદ્ ગીતા, એવું ના હોવું જોઈએ. પ્રતિદિન ભક્તિ કોઈ સ્થિતિ પર નિર્ભર નથી, યાદ રાખજો. ગમે તે સ્થિતિ હોય, ભક્તિ અવિરતપણે ચાલુ રહેવાની છે. તો એ અભ્યાસ કરવો પડશે આપણે પ્રતિદિન, યોગ્ય ગુરુજન, વૈષ્ણવ ગુરુજનના માર્ગદર્શન. તો શ્રી કૃષ્ણનું મૃત્યુ સમય સ્મરણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે છે. મુક્તિનો અર્થ છે ફરીથી ભૌતિક શરીરને સ્વીકારવું નહીં પડે. તો પછી પ્રભુપાદજીએ કીધું કે તમે કૃષ્ણની સેવામાં નહીં, તો માયાની સેવામાં, કૃષ્ણની સેવા તો ભૌતિક જગતમાં તો કઈ હશું પછી આપણે? ભગવાનના સ્વરૂપ વૃંદાવનમાં. સ્વરૂપે એના અવસ્થિતિ. વાસ્તવિક મુક્તિ એ છે, 5 પ્રકારની મુક્તિ બતાવી છે શાસ્ત્રની અંદર, પણ વૈષ્ણવ એની પણ ઈચ્છા નથી રાખતા. વૈષ્ણવની એક જ ઈચ્છા છે, એવું નથી કે વૈષ્ણવની ઈચ્છા નથી, પણ એ શુદ્ધ ઈચ્છા છે. શુદ્ધ ભક્તોની શુદ્ધ ઈચ્છા છે. શું છે? ભગવાનની અહેતુકી સેવા, કોઈ પણ હેતુ વગરની, અન્ય અભિલાષિતા શૂન્ય, કોઈ પણ અભિલાષા વગર. તો ભગવાન શ્રી કૃષ્ણની અહેતુકી સેવા, કોઈ પણ હેતુ વગર. ભક્ત જે છે એ કોઈ હેતુ નથી રાખતો. શુદ્ધ ભક્તો જે છે એમનો કોઈ હેતુ નહીં કે ભગવાન મને આપશે તો હું આ કરીશ, આપશે તો ના. ભગવાન જે સ્થિતિમાં રાખે, મારા કર્મ છે પણ હું ભગવાનની સેવા કરું. તો એ જ્યારે ધીરે 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 સ્થિતિ બને છે અભ્યાસ દ્વારા, તો એ વાસ્તવિક સ્વરૂપેનું આપણું બંધારણ છે ભગવાનની સેવા કરવી. આપને અત્યારે આ ભૌતિક શરીર દ્વારા બદ્ધ છે. અત્યારે આ ભૌતિક શરીર દ્વારા બદ્ધ છે. ભૌતિક જગતમાં આપને એક શરીર પછી બીજું શરીર બદલી ચૂક્યા છે, પરંતુ આનાથી મુક્તિ નહીં મળે. આપણે ઘણી વખતે એવું માનતા હોય છે કે જો હવે હું ટ્રમ્પને ઘેર મારો જન્મ થઈ ગયો છે, એટલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તો ભાઈ તો મારે હવે કંઈ કરવાનું રહેતું, મારે આનંદ જ કરવાનું, કેમ કે મેં એટલા પુણ્ય કર્યા, હવે મારે સુખ. પણ એ તો બંધનનું જ કારણ છે. આ ભૌતિક શરીર જે એ જ બંધનનું કારણ છે. એ ભગવદ્ ગીતા દ્વારા સમજી શકે. તો ગમે તે ઉચ્ચ પ્રકારના ભોગ ભોગવવા માટે પણ આપણી જે સ્થિતિ બની હોય ભૌતિક જગતમાં, પણ એ સોનાની સાંકળ છે, બંધન તો કરે જ છે, એમાંથી મુક્ત નથી. આપણે દરેક કર્મ તો કરવા જ પડે છે. તો આ ભૌતિક શરીર એ બદ્ધ છે, આ બંધનમાં છે આપણે. અને આજે એક શરીર છોડીને બીજું શરીર જે પ્રાપ્ત કરીએ છીએ એનાથી કોઈ મુક્તિ નહીં મળી જવાની. આપણે સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરીએ, સ્થિતિ બદલવાથી મુક્તિ નહીં મળી જાય. ધારો કે ભાઈ અત્યારે મારી પાસે 1 લાખ રૂપિયા છે, કે હવે હું કાલે 10 લાખ કમાઈ લઉં, તો 10 લાખ કમાઈ એ સ્થિતિ બદલાઈ તો શું આપણે હવે જન્મ મૃત્યુ જરાથી છૂટી જઈશું? ના. પણ એ આપણી ભૂલધારણા છે. આપણે અત્યારે આધુનિક સમાજની અંદર એ જ પ્રચાર છે. મુક્તિનો અર્થ છે આ શરીરને બદલીને બીજા શરીરો ન સ્વીકારો. આ મુક્તિ છે. ઘણા બધા અત્યારે મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા. કોઈ વિદેશમાં હતા કે હવે મુક્ત થઈ અમેરિકા યા ઇટલીમાં હું છું તો હવે મુક્ત થઈ જાઉં ભારત જતો રહું.
તો ભારત આવી જવા માત્રથી આપણે સુખી થઈ જઈશું, હવે ફરી જન્મ નહીં લેવો પડે, બીજું શરીર ગ્રહણ નહીં કરવું પડે? ના, એવું નથી. તમે ભારતમાં આવી જાઓ, અમેરિકા જતા રહો કે ગમે તે, પહેલાં એવું વિચારતા કે ભારતમાંથી બહાર વિદેશ જતા રહીએ એટલે આપણે મુક્ત થઈ જઈશું, પણ એ મુક્તિ નથી. મુક્તિનો અર્થ છે આ શરીરને બદલીને બીજા શરીર ન સ્વીકારવા, પરંતુ પોતાના આધ્યાત્મિક શરીરમાં રહેવું, સ્વરૂપે એના અવસ્થિત. મુક્તિનો અર્થ પ્રભુપાદજી બતાવે છે. આ શરીર છોડ્યા પછી ફરી બીજું શરીર ના લેવું પડે, અને બીજું શરીર ના લેવું પડે એટલે એનો મતલબ એવું નહીં ભૂત બની ગયા એ નહીં. પાછી ઘણી વખતે એવું કહે છે કે જો પણ એ તો સૂક્ષ્મ શરીર છે જ, એનો બી શુદ્ધ કરી અને આધ્યાત્મિક જગતમાં જે આપણી સ્વરૂપે એના અવસ્થિત, જે આપણું મૂળ અવસ્થા છે, ભગવાનની સેવા કરવી, આપણું જે સ્વરૂપ છે મૂળ, એ ધારણ કરી લેવું. આ કોઈ બીમારીમાંથી બહાર આવીને પોતાના મૂળ સ્વસ્થ શારીરિક પરિસ્થિતિમાં આવવા સમાન છે. જેવી રીતે અત્યારે આપણે કોઈક બીમારી હોય અને એને દવા કરતાં કરતાં પછી મૂળ જે આપણી સ્થિતિમાં આવી જાય, એવી રીતે આ બીમારી છે, આ ભૌતિક બંધનની બીમારી છે, અને આપણે એને આનંદ માની લીધો છે, અને ભૌતિક બંધનમાં રહેવા માટે કેટલા બધા પ્રયત્ન કરીએ, સંઘર્ષ કરીએ છીએ. મુક્તિનો અર્થ એ નથી કે આપને કોઈ આકાર ના રહે, ના તમે તાવથી પીડિત છો, તાવમાંથી મુક્તિ મેળવવાનો અર્થ એ નથી કે તમારું શરીર નહીં રહે. તમે રૂપહીન શા માટે થાવ? તમારું રૂપ છે, પરંતુ હવે તમે તાવથી પીડિત નથી. તાવથી પીડિત એનો મતલબ એવું નહીં કે મરી જવું, કે એનો કોઈ આકાર નથી પછી શરીર. ના, તાવથી મુક્ત થવું એટલે જે આપણી મૂળ અવસ્થિત છે એમાં પ્રાપ્ત થઈ જવું, કે જ્યાં આપણે તાવ નહોતો અત્યારે સ્વસ્થ છે, એ સ્વસ્થ અવસ્થા છે. આધ્યાત્મિક જગતની અંદર આપણી જે મૂળ પરિસ્થિતિ, જે સ્થિતિ છે આપણી પ્રાપ્ત કરી લેવી. પણ ઘણી વખતે નિરાકારવાદીઓ, નિર્વિશેષવાદીઓ એવું વિચારે છે કે ભાઈ મરી જવું એટલે મુક્તિ જ છે, પછી બીજો કોઈ આકાર નથી. એ નથી, પ્રભુપાદજી સમજાવે. એવી જ રીતે એક સાપ તેની ચામડીને ઉતારી દે છે, પરંતુ તે શરીરમાં રહે છે. માત્ર વધારાની બાહ્ય ત્વચાને જે વધી ગઈ છે તેનો ત્યાગ કરે છે. પ્રભુપાદજીએ સાપનું ઉદાહરણ આપ્યું. સાપ કાચલી છોડે ને એ ત્યાગ કરે, એનો મતલબ એવો નથી કે ભાઈ એને હવે મુક્ત થઈ ગયો એમ. એની પાસે શરીર તો છે જ, પણ એ જે વધારાનું જે છે એનો ત્યાગ કરી દો, બરાબર? એવી રીતે આપણું શરીર તો છે જ, પણ જે આ જે બીમાર અવસ્થા છે એનો ત્યાગ કરવાનો છે આપણે, ને મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. મૂળ અવસ્થા શું છે? આધ્યાત્મિક જગતમાં આપણું જે મૂળ સ્થાન છે તે. મારું મૂળ શરીર પહેલેથી જ છે, પરંતુ આ ભૌતિક શરીર રૂપી કપડાથી ઢંકાયેલું, જે આત્મા સ્વરૂપ જે છે એ પહેલેથી જ છે, પણ આ શરીર રૂપ જે ભૌતિક શરીર રૂપી કપડાથી ઢંકાયેલું છે. જ્યારે તે ભૌતિક શરીર રૂપી કપડું રહેશે નહીં તો તેને મુક્તિ કહેવામાં આવે. ફરી એ પછી ક્યારેય લેવું ના પડે એવા કાર્ય. તો એવું કાર્ય શું છે? એવું કઈ દવા છે કે જેનાથી ફરી આ ભૌતિક શરીર ધારણ ના કરવું પડે? એવું છે કે જવાહરલાલ નહેરુને ફરી શરીર નહીં ધારણ પડે, રાષ્ટ્રપતિ બની ગયા હતા તો સોરી વડાપ્રધાન હતા તો એમને હવે ફરી શરીર ધારણ નહીં કરવું પડ્યું હોય, ઇન્દિરા ગાંધીને નહીં કરવું પડ્યું, એવું છે? ના. કેમ કે જે મૂળ અભ્યાસ કરવો જોઈએ તે નહીં થયો. મૂળ અભ્યાસ શું છે? આ શરીર, આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ શાના માટે છે? કે તત્વને જાણી લેવું, બ્રહ્મને જાણી લેવું અને એની સેવા કરવા માટે તત્પર થવું, જે આપણી મૂળ અવસ્થા છે એ પ્રાપ્ત કરવી. તો પ્રભુપાદજી સમજાવે છે કે આ ભૌતિક શરીરરૂપી કપડું રહેશે નહીં તો તે મુક્તિ કહેવામાં આવે છે. આપણે શ્રી કૃષ્ણ પાસે ભગવદ્ધામ જઈએ છીએ ત્યારે તેને પ્રાપ્ત કરી શકાય છે. તે વખતે તમે પોતાના રૂપને ખોઈ બેસતા નથી. તમારું રૂપ રહે છે. જ્યારે મારું એક વ્યક્તિગત સ્વરૂપ છે તેવી જ રીતે શ્રી કૃષ્ણનું પણ પોતાનું એક વ્યક્તિગત સ્વરૂપ છે. આ પ્રભુપાદજી આપણને સમજાવે. જે રીતે આપણું સ્વરૂપ છે અત્યારે આપણે જે દેખાય, આપણે સાકાર છે અને ભગવાન નિરાકાર છે? ના. આપણું પણ વાસ્તવિક સ્વરૂપ આ નથી, એ દિવ્ય છે. એવી રીતે ભગવાન જે છે એ દિવ્ય છે, એટલે આપણું શરીર દિવ્ય છે, આપણે એના અંશ છે. પણ આપણે આ ભૌતિક આવરણથી ઢંકાઈ ગયા છે.
બંધનમાં છે, રોગિષ્ઠ અવસ્થામાં છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. કઠોપનિષદ 2:13 શ્રી કૃષ્ણ બધા જીવોનામાં મુખ્ય છે. નિત્યો નિત્યાનામ, હા, એ નિત્ય છે. આપણે એના અંશ, આપણે બી નિત્ય છે, આપણે બી નિત્ય, પણ માત્રામાં ઓછા છે, ગુણમાં સમાન છે. માત્રા આપણી જે છે અચિંત્ય ભેદાભેદ ચૈતન્ય મહાપ્રભુ સમજાવ્યું. હા, આપણે ભગવાન સમાન છે અને નથી પણ. ભગવાન સમાન નથી આપણે શામાં? માત્રામાં. શામાં સમાન છે? ગુણમાં. પણ એ ગુણ અહીં બદ્ધ અવસ્થાની અંદર આપણે અત્યારે અશુદ્ધ અવસ્થામાં છે. એટલે આ પાપ કર્મ કરવું, આ બધી આપણી અશુદ્ધ અવસ્થાને લીધે છે. જ્યારે શુદ્ધ થઈ જઈશું અભ્યાસ દ્વારા, ત્યારે આપણે મૂળ અવસ્થિતિ પ્રાપ્ત કરી લઈશું. જો તમે મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો છો તો તમને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ સંભવ છે. જો તમે હંમેશા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનો અભ્યાસ કરશો તો તમે સ્વાભાવિક રૂપે મૃત્યુના સમયે પણ તેમનું સ્મરણ કરી શકશો. અભ્યાસ કીધું પ્રભુપાદજી. અંત સમયે ભગવાનનું નામનું સ્મરણ કરશો તો મુક્તિ નિશ્ચિત પ્રાપ્ત થશે. અને અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે શું કરવું પડે? અભ્યાસ. અને અભ્યાસ કરીશું તો મૃત્યુના સમયે કૃષ્ણનું સ્મરણ કરી શકશો. જો આપને આટલા ભાગ્યશાળી છે કે આપણે શ્રી કૃષ્ણના રૂપનું ચિંતન કરીએ છીએ તો આપણે ભૌતિક રૂપથી મુક્ત થઈ શકીએ. આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણે કૃષ્ણનું નામ લઈ શકીએ છીએ, તો આપણે નિશ્ચિત આ ભૌતિક જે બંધનમાંથી આપણે છૂટી જઈશું, મુક્ત થઈ શકીએ છીએ. આપણે ફરીથી ભૌતિક શરીરોની જરૂર પડતી નથી. આ કૃષ્ણ ભાવના છે. આપને આનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. અહીં પ્રભુપાદજી સમજાવે છે આ કૃષ્ણ ભાવના છે. આના દ્વારા આપણે બહુ સરળતાથી ભગવદ્ધામ પહોંચી શકીએ. બહુ સરળ છે ભક્તિ, બહુ સરળ છે. અભ્યાસ કરવો. શંકા વિના શ્રી કૃષ્ણ પાસે. અહીં કહેવામાં આવ્યું છે ય પ્રાયતિ સ મદભાવમ યાતિ. મદ ભાવનો અર્થ છે આધ્યાત્મિક જગતનો આધ્યાત્મિક સ્વભાવ. મદભાવનો અર્થ છે આધ્યાત્મિક જગતનો આધ્યાત્મિક સ્વભાવ. આ જગત પણ શ્રી કૃષ્ણનું જ જગત છે, પરંતુ આ આધ્યાત્મિક જગત નથી. આ જગત બી શ્રી કૃષ્ણથી અલગ કશું નથી, એનું અસ્તિત્વ કશું નથી. પણ આ જગત એ આધ્યાત્મિક જગત નથી. આ ભૌતિક જગત છે. આપને પહેલાં જ આની ચર્ચા કરી છે કે શ્રી કૃષ્ણની બે શક્તિઓ છે, ભૌતિક અને આધ્યાત્મિક. ભૌતિક જગત શ્રી કૃષ્ણની ભૌતિક શક્તિનું વ્યક્ત સ્વરૂપ છે, તેમનું આધ્યાત્મિક જગત પણ છે, કારણ કે આધ્યાત્મિક શક્તિ પણ તેમની શક્તિઓમાંની એક છે. ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ. આ ભૌતિક જગત એ નિકૃષ્ટ શક્તિ છે. ઉત્તમ આધ્યાત્મિક જગત છે. આ વ્યક્ત છે અત્યારે ભૌતિક જગત. ને આધ્યાત્મિક જગત હંમેશા માટે વ્યક્ત હોય છે ત્યાં, પણ આપણે નથી જોઈ શકતા, કેમ કે આપણે અશુદ્ધ અવસ્થામાં છે. પણ એ આપણે સ્વીકારવા તૈયાર નથી. જો આપણે એ સ્વીકારીને ભગવાનના નામનું કીર્તન, સ્મરણ, વંદન, અભ્યાસ, ભગવાનની લીલાઓનો, ભગવાનની આ શિક્ષાઓનો અને એ પ્રકારે અભ્યાસ કરીએ જીવવાનો, તો આપણે આધ્યાત્મિક જગતમાં જઈ શકીએ. જો તમે શ્રી કૃષ્ણને પરમ ગુરુના રૂપમાં સ્વીકાર કર્યા છે અને શ્રી કૃષ્ણ કહે છે કે આમાં સહેજ પણ શંકા ના કરો, તમે શા માટે શંકા કરો છો? તમે શા માટે શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખતા નથી? આ પદ્ધતિ છે. હરે કૃષ્ણનું કીર્તન કરો, શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ કરો. મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે. આ નિશ્ચિત નથી કે તમે આટલા સમય પછી જ મરશો, પરંતુ આ નિશ્ચિત છે કે તમારું મૃત્યુ અવશ્ય થશે. અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. એ નિશ્ચિત નથી કે ક્યારે એક્ઝેક્ટ આવશે, પણ એ નિશ્ચિત છે કે આવવાનું છે. તો શા માટે વ્યર્થમાં આપણે સમય બગાડી રહ્યા છે? ભગવાનના નામનું સ્મરણ શા માટે નથી કરતા? કીર્તન શા માટે નથી કરતા? ભગવત ચર્ચા શા માટે નથી કરતા? આપણે પ્રભુપાદજી કહે છે શા માટે શંકા કરીએ છીએ આપણે? ભગવાનનું નામ નહીં લેવું એ શંકા છે. ભગવાનના ગ્રંથોનું અધ્યયન નહીં કરવું એ શંકા છે ભગવાન પર. શા માટે શંકા કરીશ? ભગવાન પોતે કહે છે તું શંકા ના કર, તું ડરીશ નહીં. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ અહમ તો સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. માં શું છે? માં શું છે? તું ડરીશ નહીં. શાનો ડર છે આપણને? હવે જ્યારે આપણે
વૈષ્ણવને શરણાગત થયા હોય, ભગવાનની શિક્ષાઓને ગ્રહણ કરતા હોય તો આપણે ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ચિંતન કરો ભગવાનના નામનું. તેથી પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુ માટે તૈયાર રહેવું, પ્રત્યેક ક્ષણે મૃત્યુ માટે તૈયાર રહેવાની પ્રભુપાદ આપણને વાત કરે. પણ આપણે તો ભૂલી જઈએ, આપણને નહીં લાગે કોરોના. પ્રત્યેક ક્ષણે આ કોરોના તો આપણે સમજવું જોઈએ કે અત્યારે આપણે જોઈ શકીએ કેવો આવે છે ને કેવો ધબ લઈને કોણ ના પાડીએ કે એને કઈ છે ડાપણ ભર્યા વૈજ્ઞાનિકો ક્યાં છે એ બધા કે જે એવું કહેતા હતા કે અમે ભગવાનને માનતા નથી. એક ભગવાનની આ જે આંશિક પ્રલય કહેવાય ને, આંશિક એકદમ સામાન્ય, તો એની સામે આપણે ટકી નથી શકતા. આપણી આખી અર્થવ્યવસ્થા તૂટી ગઈ છે. તો આપણે ભગવાનની શક્તિઓને, ભગવાનની અર્થવ્યવસ્થાને સમજવી પડશે. ભગવાનની અર્થવ્યવસ્થા નહીં તૂટી. ભગવાન આજે બી એ ભગવાનની જે પ્રકૃતિ છે, જે જમીન છે, એ આજે બી અનાજ આપે છે, કેરી આપે છે, બધું આપે છે. પણ આપણે ઉદ્યોગો પાછળ ભાગી રહ્યા છે અને ઉદ્યોગોને જ બધી સહાયતા મળી રહી છે. વાસ્તવિક જો આપણે કોઈને સહાયતા કરવી હોય તો એને કૃષ્ણ ભાવનામૃત આપો, કૃષ્ણ જ્ઞાન આપો. એટલે પ્રભુપાદજી કહે છે કે આપણે પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. એક ભક્તને ક્યારેય મૃત્યુનો ભય રહેતો નથી. જો આપણે મૃત્યુનો ભય છે તો આપણે ભક્ત નથી, ભક્ત છે તો મૃત્યુનો ભય રહેતો નથી. પ્રભુપાદજી કીધું મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે. આજકાલ તો મૃત્યુનું આવવું એકદમ સરળ થઈ ગયું છે. જાણે પ્રભુપાદ હમણાં જ લેક્ચર આપી રહ્યા હોય. આજકાલ તો મૃત્યુ એકદમ સરળ થઈ ગયું છે. આપણે ગાડી, વિમાન, પાણીના જહાજ અને બીજા વાહનો પ્રયોગ કરી રહ્યા છે અને દરેક ક્ષણે દુર્ઘટના થવાનો ભય હોય છે. તેથી આપણે અવશ્ય કોઈપણ ક્ષણે મૃત્યુનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. એવી કોઈ ગેરંટી નથી કે હું તો આટલો ઘરડો નથી થયો, હું તો હજુ 80 કે 90 વર્ષનો નથી થયો, મારું મૃત્યુ શા માટે થશે? ના, તમે 20, 25 કે એનાથી પણ નાના હો, મૃત્યુ તો નિશ્ચિત છે. આ કોઈ પણ ક્ષણે આવી શકે છે. આપણે જોયું છે અત્યારે બાળકો પણ મૃત્યુ પામ્યા છે કોરોનામાં, યુવાઓ પણ મૃત્યુ પામ્યા છે અને ઘરડા પણ. એવું જોયું છે કે આ બાળક છે તો કોરોના નહીં લાગે? ના, બધાને છે. કોરોના મીન્સ અત્યારે મૃત્યુ. કોરોનાનો અર્થ જ અત્યારે મૃત્યુ છે, એનો ડર છે આપણને બધાને. તેથી આપનો એક ઉદ્દેશ છે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું. ચિંતા નહીં, ચિંતન. જેથી કોઈ પણ ક્ષણે આપનું મૃત્યુ થાય તો આપણે આધ્યાત્મિક જગતને પ્રાપ્ત કરી શકીએ. આ બધા અભિયાનો એટલા માટે શરૂ કર્યા છે કે આપણે અભિયાનોમાં જો જોડાયેલા રહીએ અલગ અલગ, તો આપણી ચેતના કૃષ્ણ ભાવનામૃત બની રહે. પછી ગમે ત્યારે બી મૃત્યુ થાય તો આપણે ચિંતા નથી. કારણ કે આપણે જો અંતિમ સમયે ભગવાન કૃષ્ણનું યાદ આવી ગયું ના, તો આપણે નિશ્ચિત આધ્યાત્મિક જગતમાં જવાના. ભગવાને સ્વયં ભગવદ્ ગીતામાં કીધું, શ્રી કૃષ્ણનું 24 કલાક સ્મરણ કર્યા સિવાય આપનું બીજું કોઈ કર્તવ્ય નથી. બોલો, એવું ઘણા ભક્તો કર્મીઓ બી કહે છે કે ભાઈ આખો દિવસ થોડું કૃષ્ણનું નામ. પ્રભુપાદે કે 24 કલાક સ્મરણ કર્યા સિવાય આપનું બીજું કોઈ કર્તવ્ય નથી. યોગ પૂર્ણતાની આ સૌથી મહાન પદ્ધતિ છે. યોગની પૂર્ણતાની આ સૌથી મહાન પદ્ધતિ છે. હરે કૃષ્ણ મહામંત્ર એટલો વિશેષ છે કે જેવા જ તમે કીર્તન કરો છો તેવું તમને શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે. કીર્તન કરતાં જો મારું મૃત્યુ થશે અને તે સમયે હું શ્રી કૃષ્ણનું સ્મરણ કરી રહ્યો છું તો મને કઈ બાબતનો ભય હોય? હું શ્રી કૃષ્ણ ધામ પાછો જઈ રહ્યો છું. આ કેટલું વિશેષ. ભગવાનના નામનું કીર્તન, સ્મરણ, સેવા કરતા હોય અને મૃત્યુ કદાચ આવી ગયું તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. હંમેશા શ્રી કૃષ્ણમાં રત રહો, હરે કૃષ્ણનું કીર્તન કરો, ત્યારે તમે આ જીવનમાં સુરક્ષિત રહેશો અને નિશ્ચિત રૂપે ભગવદ્ધામ પાછા જશો. આ કેટલી સરસ વાત છે. ભગવદ્ધામ જવાનો રસ્તો પ્રભુપાદે બહુ સરળ બને. હરે કૃષ્ણનું કીર્તન કરો, પ્રસાદ લો, ભક્તોની સેવા કરો, ભક્તોના સંગ અધ્યયન કરો, ચર્ચા કરો, ભગવત ચર્ચા કરો, બસ. અને પછી મૃત્યુ આવે તો એને સ્વાગત કરો. આપણે ચિંતા કરવાની જરૂર, પણ આપણે ચિંતા તારે જ કરવી પડે છે. આજે સમાજ એટલે જ ભયભીત છે કારણ કે કૃષ્ણનું નામ નથી લેતું. કૃષ્ણનું વિસ્મૃતિ એ ભયની ઉત્પત્તિનું કારણ છે, દુઃખોનું કારણ છે. બસ આ જ સરળ રસ્તો છે, ભગવાનના નામનું કીર્તન. ભગવાન સદૈવ 24 કલાક પ્રભુપાદે કીધું. એટલે આપણે કામ કરતાં કરતાં ભગવાનનું નામનું યાદ નહીં કરવાનું. આપણે નામ લેતા લેતા કાર્ય આપણું જે આ શરીરને, આત્માને ટકાવી રાખવા માટે જે જરૂરી છે એ કાર્ય
ભગવાનને હંમેશા સ્મરણ કરતાં કરતાં એ કાર્ય કરવાનું છે. બસ. તો આ પ્રભુપાદજી આપણને આજે સમજાયું છે ભગવત ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ. બસ ભગવાનનું નામનું કીર્તન, સ્મરણ, ચિંતન, બસ એ કરતા રહેવાનું છે. એના દ્વારા આપણે નિશ્ચિત ભગવત ધામ જઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપનો કોઈ પ્રશ્ન, કોઈ ટીકા, કોઈ વિરોધ કોમેન્ટમાં લખી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો નિશ્ચિત તમે એને લાઈક કરી શેર જરૂરથી કરજો. પ્રભુપાદજી શિક્ષાઓ જન સુધી પહોંચાડવા માટે મદદરૂપ થાઓ. અને ભગવતધામ જવાની જે સરળ પદ્ધતિ પ્રભુપાદે આપી છે એને જીવનમાં ઉતારવા આપ સર્વે શ્રોતાગણના ચરણોમાં વિનંતી છે મારી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની શિલ પ્રભુપાદની ગૌર શ્રી પ્રેમાનંદે